હેલો એવરીવન, રેશિયો એનાલિસિસનો આજનો આપણો આ લાસ્ટ લેક્ચર છે. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે ઓલમોસ્ટ બધા પોઈન્ટ્સ, બધા પ્રકારના ફોર્મ્યુલાની કેલ્ક્યુલેશન, ફોર્મ્યુલાની અંદર જે આવતી વિગતોની કેલ્ક્યુલેશન એકદમ ક્લિયર કરી છે. લાસ્ટ લેક્ચરની અંદર તમને અમુક ક્વેશ્ચન્સ આપણે પ્રેક્ટિસ માટે, હોમવર્ક માટે પણ આપેલા હતા. એ ક્વેશ્ચનની અંદર ક્યાંય કોઈ પ્રોબ્લેમ, કોઈ ક્વેરી, કંઈ ન સમજણ પડે તો છે ત્યાં પર તમે પૂછી શકો. બરાબર છે? વોટ્સએપ કરીને તમે ઝડપથી એનો આન્સર મેળવી શકશો. કોઈ પણ કંઈ મતલબ કે કોઈ નથી સમજાતું તો એના માટે ક્વેરી જ્યારે પૂછો છો તો ખાસ કરીને ક્લિયર કરશો કે તમને મને સમજે એ પ્રમાણેની ક્વેરી ખાસ હશે તો એનું. ચલો, તો આજે સ્ટાર્ટ કરીએ આપણે. જેમાં ક્વેશ્ચન છે આપણો લેટેસ્ટ એક્ઝામનો સેકન્ડ ક્વેશ્ચન. બરાબર છે? અંકુર કંપની લિમિટેડ gives you the following information for the year 2011. Adjusted purchase is 67% of the sale. Adjusted purchase એટલે cost of goods sold. બરાબર છે? Adjusted purchase નો મતલબ શું થાય? Cost of goods sold, જે આપણે અહીંયા આપેલી છે 67% of the sale. Net profit છે after tax 10 lakh. ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે, ઇક્વિટી શેર કેપિટલ, રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર, લોંગ ટર્મ લોન. એક નવી વિગત, લોંગ ટર્મ લોન એ લોંગ ટર્મ લાયબિલિટી છે. જે આપણને પર્સન્ટેજ આપેલા છે તો આપણે જ્યાં જ્યાં ઇન્ટરેસ્ટની વાત આવે ત્યારે એનું ઇન્ટરેસ્ટ પણ ગણવું. રિટેન્ડ અર્નિંગ એટલે અગાઉ પણ આપણે આવી ગયેલું છે. રિટેન્ડ અર્નિંગ મતલબ રિઝર્વ છે, કરંટ એસેટ, ફિક્સ્ડ એસેટ એન્ડ ફિક્ટિટિયસ એસેટ્સ. એડિશનલ ઇન્ફોર્મેશન છે જેમાં ક્રેડિટ સેલ આર 3/5 ઓફ ધીસ ટોટલ સેલ. તો અગાઉ આપણે ચેક કર્યું કે સેલ્સ તો આપણને આપેલું નથી, પણ અહીંયા જનરલી આપણને ખાલી સેલ્સ માટેનો એક રેશિયો આપી દીધો કે ક્રેડિટ સેલ જે છે એ કેશ સેલનું કેટલું છે? 3/5 સેલ. ડેટર્સ એન્ડ બિલ રિસીવેબલ આર 33/1/3% ઓફ ધી કરંટ એસેટ. એ પણ આપણને ક્યાંય ઉપર આપેલા નથી, પણ અહીંયા ખાલી આપણને એનો રેશિયો આપી દીધો કે ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ જે છે એ કરંટ એસેટના 33/1/3% છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો સ્ટોક ટર્નઓવર આપણને આપેલું છે 10 ટાઈમ્સ. ઓકે, કેલ્ક્યુલેટ ધ ફોલોવિંગ રેશિયોઝ. હવે રેશિયોઝ ગણવાના છે 3. નેટ પ્રોફિટ રેશિયો, રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર ફંડ્સ. આપણે અગાઉ ચેક કર્યું હતું અને તમને મેં સૂચના આપી હતી કે જ્યારે પણ તમે રેશિયો એનાલિસિસનો ક્વેશ્ચન સોલ્વ કરો એટલે પહેલાં તો ચેક કરો આખી જે આપણે ક્વેશ્ચન, જે ઇન્ફોર્મેશન આપી છે એના પરથી પહેલાં ચેક કરો કે આપણે કયા રેશિયોઝ ગણવાના છે, એના માટે કઈ કઈ ઇન્ફોર્મેશન ડિટેલ્સ રિક્વાયર્ડ છે. તો પહેલો રેશિયો છે આપણો અહીંયા નેટ પ્રોફિટ રેશિયો. શું જોઈએ એના માટે? નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ. નેટ પ્રોફિટ આપેલું છે, સેલ્સ નથી આપેલું. સેલ કઈ રીતે ફાઇન્ડ કરવું પહેલાં એ જોવું પડશે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડની ફોર્મ્યુલા શું છે આપણી? EBIT ડિવાઇડેડ બાય કેપિટલ એમ્પ્લોયડ. EBIT મતલબ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો અહીંયા નેટ પ્રોફિટ આપેલો છે, ઇન્ટરેસ્ટ માટેના આપણને બધી વિગતો પણ આપેલી છે, તો એના પરથી પણ આપણે ગણી શકશું. EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, EBIT મળી શકશે. કેપિટલ એમ્પ્લોયડ પણ મળી શકે એમ છે, એ બધી વિગત કેપિટલ એમ્પ્લોયડમાં જે આવે છે એ આપણને આપેલી છે. ઓકે, શેર હોલ્ડર ફંડ્સ, રિટર્ન ઓન શેર હોલ્ડર ફંડ્સ, ત્યાં શું આવશે? પ્રોફિટ ડિવાઇડેડ બાય શેર હોલ્ડર ફંડ્સ. શેર હોલ્ડર ફંડ્સ માટેની પણ છે. બરાબર, તો અહીંયા થોડી રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન જે છે પહેલાં આપણે જોઈ લઈએ. રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન જે આપણને ગણતરીની જરૂર છે પહેલાં એ ચેક કરી લઈએ અને ત્યાર પછી આપણે રેશિયોઝ ગણીએ. અથવા બીજી મેથડ આપણી એવી પણ છે કે જ્યારે આપણે રેશિયોઝ ગણતા જઈએ, જે વિગતની જરૂર છે એની કેલ્ક્યુલેશન સાથે કરતા જઈએ અને આપણે રેશિયોઝ ગણી દઈએ. બરાબર છે? બંને રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે જરૂર છે એની છે સેલ્સની.
સેલ્સ કઈ રીતે મળી શકશે આ ક્વેશ્ચન? ચેક કરીએ વિગત. સેલ્સ મેળવવા માટે આપણને વિગત આપી છે. જો ઉપર એડજસ્ટેડ પરચેસ મતલબ કોસ્ટ ઓફ ગુડ સેલ, એના પણ ખાલી પર્સન્ટેજ આપેલા છે, જે સેલ્સના 67% છે. ઓકે, ધેન ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે. તો એડજસ્ટેડ પરચેસ જે છે એની ફોર્મ્યુલા શું થાય છે? એડજસ્ટેડ પરચેસ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સેલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. તો અહીંયા પરચેસ ની વિગત નથી આપી. જો પરચેસની વિગત આપી હોત તો આપણે એના પરથી એડજસ્ટેડ પરચેસ ફાઇન્ડ કરી શક્યા હોત. એડજસ્ટેડ પરચેસ ફાઇન્ડ કરીને એના પરથી પછી સેલ ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા પરચેસ નથી આપ્યું તો આ ફોર્મ્યુલા આપણી રોંગ થશે, મતલબ કે આપણે એના પરથી સેલ ફાઇન્ડ કરી શકીશું. બીજા પોઈન્ટ પર જાઉં કે એના પરથી સેલ નથી મળી શકતો, તો સેલ્સ બીજા કયા ફેક્ટર, કયા એલિમેન્ટમાં આવે છે? તો આગળ વધીએ તો શેર કેપિટલ ને એમાં તો ક્યાંય સેલ આવતું નથી. ઓકે, એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ તો ત્યાં રેશિયો છે કે ક્રેડિટ સેલ ને કેશ સેલ આટલું હતું, પણ એ તો સેલ્સ મળ્યા પછી આપણે ભાગ પાડીશું. ડેટર્સ એન્ડ બિલ રિસીવેબલ છે એ 33.1/3% ઓફ કરંટ એસેટ છે. તો અહીંયાથી આપણને સેલ મળી શકશે. વન બાય વન ઇન્ફોર્મેશન ચેક કરવાની છે, થોડુંક કોમન સેન્સ યુઝ કરવાની છે આપણે. થોડુંક આપણને જો ક્લિયર હોય એનાલિસિસ આપણે થોડુંક આપણે જે પણ સ્ટેટમેન્ટ હોય એના પરથી કરતા હોઈએ તો એટલું ક્લિયર હવે થઈ જવું જોઈએ. બરાબર, આ એટલા માટે અહીંયા ક્વેશ્ચન છે કે આપણે લાઈવ નથી કે હું તમારા આન્સર મેળવી શકું, બટ જ્યારે પણ લેક્ચર જુઓ તો થોડું એટલું વિચારજો કે ક્યાંથી તમે કંઈ આજે હું ક્વેશ્ચન કરું છું એ તમે થોડું ત્યારે ડિસાઇડ વિચારજો, થિંક કરજો કે કઈ વિગત અહીંયા સર શું કહેવા માગે છે. જેટલું વિચારશો એટલું તમને અંદરથી તમારા આઈડિયાઝ આવશે અને એ ક્લિયર થશે. ઓકે, તો જો અહીંયા એવું છે ક્રેડિટ સેલ કેશ સેલનું રેશિયો છે એના પરથી પણ નથી મળી શકતું, બટ ડેટર્સ અને બિલ રિસીવેબલ છે એના પરથી મળી શકશે. બરાબર છે, કોઈ આઈડિયા નથી આવતો એમાં. પર ડેટર્સ અને બિલ્સ રિસીવેબલનો આપણને 33.1% કરંટ એસેટ કીધું છે. તો કરંટ એસેટ આપી છે ઉપર? યસ, આપી છે. જો ઉપર કરંટ એસેટ છે, કરંટ એસેટ 30 લાખ છે. જો તો એના પરથી બિલ્સ રિસીવેબલ અને ડેટર્સ મળી શકે. એના પરથી સેલ ક્યાંથી મળશે, કઈ રીતે મળે? તો આગળ વધીએ. ચલો, એ ઇન્ફોર્મેશન પણ કામની નથી. તો સ્ટોક ટર્નઓવર ઇઝ 10 ટાઈમ્સ. સ્ટોક ટર્નઓવર જે છે એ 10 ટાઈમ્સ આપણને 10 ટાઈમ્સ 10 વખત આપેલો છે. તો એના પરથી મળી શકે. ફોર્મ્યુલા શું એની વિચારો. સ્ટોક ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સેલ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. સ્ટોક ટર્નઓવર આપેલો છે, એવરેજ સ્ટોક ફાઇન્ડ કરી શકીએ એમ છે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક પરથી. તો એના પરથી આપણને શું મળશે? કોસ્ટ ઓફ ગુડ સેલ. અને કોસ્ટ ઓફ ગુડ સેલ એ જ આપણી શું થઈ જાય છે? એડજસ્ટેડ પરચેસ. અને એનો રેશિયો આપણને પર્સન્ટેજ પ્રમાણે આપેલો છે. જો ઉપર પર્સન્ટેજ આપેલા છે કે એડજસ્ટેડ પરચેસ છે 67% છે સેલ. તો અહીંથી આપણે સેલ ફાઇન્ડ કરી શકીએ. બરાબર છે, સ્ટાર્ટ કરીએ આપણી કેલ્ક્યુલેશન. ઓકે, ફોર્થ અને ફિફ્થ બીજા બે રેશિયો પણ છે. રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર અને ડેટર્સ રેશિયો. ઓકે, તો ડેટર્સ રેશિયો માટે ડેટર્સ અને બીઆર ની જરૂર પડશે, જે આપણને કરંટ એસેટના પર્સન્ટેજ આપેલા છે. રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર ફંડ એ પણ મળી શકશે. ચલો, તો પહેલા ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ આપણે બિલ્સ રિસીવેબલ ફાઇન્ડ કરી લઈએ. કરંટ એસેટના 33.33333333%. બરાબર છે, તો એક સેટ કરશો ને તો તમને મળશે અહીં આન્સર 10 લાખ. જો ખાલી 33.33% કરશો તો 9,99,999.99. બરાબર છે. તો હવે ક્લિયર રાખો ખાસ કે 33.33% હોય તો પરફેક્ટ આન્સર લેવા માટે તો શું કરો, કાં તો જે તમારે આ પર્સન્ટેજ કરો ને ડિવાઈડ બાય 3 કરો, અથવા જો પર્સન્ટેજ જ કરવા છે તો 30 લાખ ઇન્ટુ 33.33333%. તો આપણને એક્ઝેક્ટ 10 લાખ આન્સર. ઓકે, હવે સ્ટોક ટર્નઓવર છે તો કોસ્ટ ઓફ ગુડ સેલ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોક ફાઇન્ડ કરી લઈએ. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2. તો એવરેજ સ્ટોક મળી જાય છે 6,70,000. સ્ટોક ટર્નઓવર હતો 10, એવરેજ સ્ટોક મળ્યો 670, તો 67 લાખ મળી જશે એડજસ્ટેડ પરચેસ કોસ્ટ ઓફ ગુડ સેલ.
એ 67% હતી સેલ્સના, આ પરથી સેલ મળી જશે 1. ક્લિયર છે? ઓકે. ધેન ક્રેડિટ સેલ, હવે સેલ મળી ગયું તો ક્રેડિટ સેલ ફાઇન્ડ કરી શકાય ને. સેલ્સ 3/5. ઓકે 1 મિનિટ, સેલ્સ માટે શું આપ્યું હતું ચેક કરી લઈએ એકવાર. ક્રેડિટ સેલ છે એ ટોટલ સેલનું 3/5 છે. ઓકે રાઈટ છે. તો 60 લાખ. બાકીનું વધે કેશ સેલ, પણ એની તો કોઈ જરૂર નથી આપણે કેશ સેલની. હવે અહીંયા જુઓ ખાસ, આ એક કેલ્ક્યુલેશન ખાસ અગત્યની. અહીંયા આપણે ચેક કરીએ છીએ તો આપણને પ્રોફિટ આપેલો છે આફ્ટર ટેક્સ, કેટલો છે 10 લાખ. ડિબેન્ચર છે, લોંગ ટર્મ લોન છે, આપણે EBIT ફાઇન્ડ કરવો, બરાબર ને. EBIT ની જરૂર પડશે જો કેપિટલ એમ્પ્લોયડમાં. તો EBIT આપણે એની ફોર્મ્યુલા, એટલે આપણે કેનું ફોર્મેટ હતું, પહેલા લખીએ EBIT માઇનસ ઇન્ટરેસ્ટ માઇનસ ટેક્સ, આપણને મળે PAT, બરાબર. આપેલો છે એ PAT છે, ઇન્ટરેસ્ટ પણ આપેલું છે, ટેક્સ પણ આપેલો છે. તો આપણે રિવર્સ કેલ્ક્યુલેશન જોઈને આપણે ફોર્મેટ પ્રમાણે કરીએ તો કંઈક આવી કેલ્ક્યુલેશન થશે અને આપણને EBIT મળશે. સૌથી પહેલા તો મેં લખી દીધું અહીંયા PAT કેટલું છે 10 લાખ રૂપિયા, અને ટેક્સ કેટલો છે, એમાં ટેક્સ કેટલો બાદ કરેલો છે આફ્ટર ટેક્સ 60%. તો મતલબ આ 40% હોય, ટોટલ પ્રોફિટના 40% અહીંયા રકમ છે, 60% ટેક્સ ભર્યા પછી. તો 40% એ 10 લાખ થાય, તો 60% એ કેટલા 10 લાખ. 60% એ શું થઈ ગયો ટેક્સ, ટેક્સ થઈ ગયો 15 લાખ. ગણી શકીએ આ રીતે. તો 10 લાખ પ્લસ રિવર્સ જઈએ તો માઇનસ છે, શું થઈ જાય પ્લસ. તો PBT પ્રોફિટ બિફોર ટેક્સ મળી જાય 25 લાખ. ઓકે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અને ઇન્ટરેસ્ટ ઓન લોન, બંને ઇન્ટરેસ્ટ થઈને ટોટલ ઇન્ટરેસ્ટ થાય છે 1 લાખ. આમાં ઇન્ટરેસ્ટ આપણે આગળ માઇનસ કરીએ 1 લાખ, ઉપર જઈએ તો પાછું પ્લસ થઈ જાય. તો EBIT કેટલું મળશે આપણને 26 લાખ. આ કેલ્ક્યુલેશન સમજવા માટે તમારે મેં જે અહીંયા ગણતરી કરાવી એ જ સમજવી પડશે. ફોર્મેટ લખાઈ ગયા પછી આપણને ખ્યાલ આવશે, બરાબર છે. તમે પહેલા ફોર્મેટ લખી નાખો, EBIT માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર માઇનસ ટેક્સ PAT. પછી જે રકમ આપી છે રકમ લખતા જાઓ. પહેલા લખી દો PAT, પછી ગણો એમાં ટેક્સ પર લખી દો, એટલે પ્લસ કરો તો 25 લાખ થઈ ગયા. પછી ઇન્ટરેસ્ટ લખો, બરાબર છે. આગળ કેપિટલ એમ્પ્લોયડ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રિટેન્ડ અર્નિંગ, P&L, ડિબેન્ચર, લોન, લોંગ ટર્મ લાયબિલિટી બધી આવશે, એટલે લોન પણ લોંગ ટર્મ છે તો આવશે માઇનસ 50 TS. અહીંયા P&L નથી તો 78 લાખ થઈ જશે આપણી કેપિટલ એમ્પ્લોયડ. હવે જરૂરી બધી જ કેલ્ક્યુલેશન કરી લીધી છે આપણે. અચ્છા, શેર હોલ્ડર ફંડ બાકી છે, ગણી લઈએ. ચલો, કેપિટલ એમ્પ્લોયડમાંથી આપણે શું બાદ કરી દઈશું, આ બંને બાદ કરી દઈએ તો થઈ જશે 8. ઇક્વિટી શેર હોલ્ડરના ફંડ છે તો શેર હોલ્ડરના ફંડમાંથી બાદ કરી દો પ્રેફરન્સ શેર. ઓકે, હવે ગણી લઈએ આપણા રેશિયોઝ. નેટ પ્રોફિટ રેશિયો PAT ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100, 10 લાખ ડિવાઇડ બાય 1 કરોડ, 100 એટલે કે 10%. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ EBIT ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100, EBIT 26 લાખ મળ્યો. 78 લાખ છે આપણી કેપિટલ એમ્પ્લોયડ, ઇન્ટુ 100 આવે, ઇન્ટુ 1000 થઈ ગયા છે. એક સુધારી દો. ઓકે, આન્સર મળશે 33.33%.
રિટર્ન ઓન શેર હોલ્ડર ફંડ્સ ફોર્મ્યુલા આવશે પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય શેર હોલ્ડર ફંડ ઇન્ટુ 10 lakh divided by 68 lakh into 100, 14.7%. Return on equity shareholder fund, PAT માંથી બાદ કરીશું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરના ફંડ આવશે ડિવાઇડેડ બાય ઇન્ટુ 100, 10 - 2 ડિવાઇડ બાય 40. એટલે બધી ગણતરી આપણે અગાઉ કરેલી જ છે, સીધી ફોર્મ્યુલામાં આપણે એની વેલ્યુ જ એપ્લાય કરવાની છે. 16.67% અને ડેટર રેશિયો ડેટર પ્લસ BR ડાયરેક્ટ ફર્સ્ટ કેલ્ક્યુલેશન કરી હતી, ક્રેડિટ સેલ પણ ગણેલું છે, ડેઝ લેવાના છે 360, સૂચના આપેલી છે. ઓકે, અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. ચલો આવો જ અને થોડું આના કરતાં અલગ છે ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન નંબર છે લેટેસ્ટ એક્ઝામનો જ 10 નંબર. તો અહીંયા પણ આપણને નેટ પ્રોફિટ એટલે કે સમરી એક વિગત જ આપી છે. નેટ પ્રોફિટ છે 60% આફ્ટર ટેક્સ, ઓપનિંગ ક્લોઝિંગ ઇક્વિટી શેર પ્રેફરન્શિયલ ડિબેન્ચર લોન રિટેન્ડ અર્નિંગ કરંટ એસેટ. ડેટર્સ એન્ડ BR 1/3 of current asset. Gross profit ratio and stock turnover ratio is 33.33 and 10 respectively. અહીંયા આપણને ગ્રોસ પ્રોફિટનો રેશિયો આપેલો છે. જ્યારે અગાઉનો ક્વેશ્ચન જે આપણે કર્યું એના પર આપણને આપ્યું તો એડજસ્ટેડ પરચેસના પર્સન્ટેજ એટલે કે કોસ્ટ ઓફ ગુડ સેલના પર્સન્ટેજ. બંને વિગત સેમ જ છે પણ થોડુંક અહીંયા ચેન્જ થઈ જાય. જો કોસ્ટ ઓફ ગુડ સેલ એટલે શું થાય છે, સેલ માઇનસ ગ્રોસ પ્રોફિટ. ધારો કે સેલ 100 હોય, બરાબર છે, અને ગ્રોસ પ્રોફિટનો રેટ 20% હોય, તો 100 - 20 કરીએ તો 80 એ શું થઈ જાય આપણી કોસ્ટ ઓફ ગુડ્સ. મતલબ એવું કહી શકીએ કે જો 20% ગ્રોસ પ્રોફિટનો રેટ હોય તો 80% કોસ્ટ ઓફ ગુડ સેલ હોય. અગાઉના ક્વેશ્ચનમાં આપણને કોસ્ટ ઓફ ગુડ સેલનો પર્સન્ટેજ આપેલા હતા 67%, તો 33% આપણે શું માની શકીએ ગ્રોસ પ્રોફિટ રેટ. તો અહીંયા એ જ રીતે આપણે જો ક્વેશ્ચન કરવો હોય તો એ પ્રમાણે કરી શકીએ. અહીંયા આપણને ગ્રોસ પ્રોફિટનો રેટ આપ્યો છે 33.33. આપણે કહી શકીએ કે આપણો કોસ્ટ ઓફ ગુડ સેલનો ફોર્મ્યુલા રેટ કેટલો હશે, પર્સન્ટેજ કેટલા હશે, 66.60. ઓકે, એ જ વિગત છે પણ થોડી ગણતરી ચેન્જ થશે, સમજી લઈએ આગળ. ચલો, ક્રેડિટ સેલ છે 3/5 ઓફ ટોટલ સેલ. ઓકે, નેટ પ્રોફિટ, ઓપરેટિંગ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ડેટર રેશિયો. રેશિયો પણ અહીંયા એક બે અલગ છે. ઓકે, નેટ પ્રોફિટ રેશિયોમાં શેની જરૂર પડે, નેટ પ્રોફિટ અને સેલ. નેટ પ્રોફિટ છે, યસ, સેલ નથી, જે આપણે ફાઇન્ડ કરવું છે. ઓપરેટિંગ રેશિયોમાં શેની જરૂર પડે, કોસ્ટ ઓફ ગુડ સેલ અને ઓપરેટિંગ એક્સપેન્સ અને સેલ. ત્રણમાંથી એકી વિગત આપણને આપી ફાઇન્ડ કરવી. રિટર્ન ઓન કેપિટલ, ટોટલ કેપિટલ એમ્પ્લોયડ એની જરૂર પડે, EBIT અપોન કેપિટલ એમ્પ્લોયડ. EBIT ગણવા માટે આપણને નેટ પ્રોફિટ છે, ઇન્ટરેસ્ટનું ફેક્ટર પણ આપેલું છે, ટેક્સ પણ આપેલું છે. જેમ આપણે અગાઉ કેલ્ક્યુલેશન કરી એવી જ કેલ્ક્યુલેશન પણ કરવી પડશે. ડેટર્સ રેશિયો છે 360 ડેઝ. ડેટર્સ માટે શું જોઈએ આપણે, ડેટર્સ એન્ડ બિલ રિસીવેબલ એન્ડ ક્રેડિટ સેલ. બધાની વિગતો આપી છે આપણને, પણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ડેટર્સ એન્ડ BR માટે પર્સન્ટેજ આપેલા છે તો ગણી લઈએ. કરંટ એસેટ ઇન્ટુ 1/3 5 લાખ. સ્ટોક ટર્નઓવર ઉપરથી આપણે ફાઇન્ડ કરશું કોસ્ટ ઓફ ગુડ સેલ. એવરેજ સ્ટોક 4 + 2 ડિવાઇડ બાય 2 એટલે 3 લાખ. 10 is equal to cost of good sale divided by 3 lakh એટલે cost of good sale મળશે આપણને 30. લાસ્ટ ટેસ્ટ એક્ઝામ 10 છે. હવે અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન કરીને જો એના પરથી આપણને શું મળ્યું, કોસ્ટ ઓફ ગુડ સેલ મળી. અગાઉનો ક્વેશ્ચન હતો એમાં સીધું આપણે લખ્યું હતું કે 67% કોસ્ટ ઓફ ગુડ સેલ હતી,
આપણે શું ધાર્યું હતું 100 ધારી લીધા સેલ્સને, સેલ હોય 100, કોસ્ટ ઓફ ગુડ્સ એટલે કેટલી હોય 67. હાઉ મચ એટ વોટ એવર 60 લાખ જે અમાઉન્ટ આવી હતી એ સીધું સેલ મળી ગઈ. અહીંયા આપણે ગણતરી સીધી સેલ્સ ધારીશું તો આ જે પર્સન્ટેજ છે ને એ આપણને પર્સન્ટેજ કોસ્ટ ઓફ ગુડ સેલના નથી આપ્યા, એટલે આપણે ગણતરી આવી રીતે કરવી પડશે કે ધારો કે સેલ્સ કેટલું હોય 100, જીપી આપણને આપેલું છે 33.33%, એટલે એટલા બાદ કરીએ તો કોસ્ટ ઓફ ગુડ સેલ કેટલી થાય 66.666666%. બરાબર. કમ્પેર કરી દઈએ, કોસ્ટ ઓફ ગુડ સેલ જો આટલી હોય ને સેલ્સ આટલું હોય તો હાઉ મચ એટ 30 લાખ 45. અહીંયા પણ ગણતરી કરો ત્યારે ધ્યાન રાખજો 30 લાખ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 66.666666 કરવું પડશે તો આપણો એક્ઝેક્ટ આન્સર 45 લાખ આવશે. ક્રેડિટ સેલ જોઈ લઈએ, સેલ્સના કેટલા ભાગ હતો 3/5, 45 લાખ to 3/5, 27 lakh 5. Sales minus cost of goods sale GP minus EBIT. ક્યાંથી આવ્યું EBIT 10,90,000. ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યું ઓપરેટિંગ એક્સપેન્સ. એના માટે પહેલા આપણે EBIT ની કેલ્ક્યુલેશન જોઈએ. 40% 4 લાખ છે તો 60% કેટલા લાખ? 6 લાખ રૂપિયા આપણને ટેક્સ મળી ગયો. પીએટીમાં ટેક્સ આપણે એડ કરશું તો પીબીટી મળશે, પીબીટીમાં ઇન્ટરેસ્ટ આપણે પ્લસ કરશું, ઇન્ટરેસ્ટ હતું આપણું 40,000 ડિબેન્ચર પર અને લોન પર 50,000 એટલે કે 90,000, તો પીએટી મળશે 1090. હવે આપણે આગળની કેલ્ક્યુલેશનમાં ફરી પાછા જઈએ ઓપરેટિંગ એક્સપેન્સ કેલ્ક્યુલેશન. ઓપરેટિંગ એક્સપેન્સમાં જો આપણે ક્રોસ પ્રોફિટમાંથી નેટ પ્રોફિટ બાદ કરીએ તો મળી જાય, પણ નેટ પ્રોફિટ છે બિફોર ટેક્સ હોય તો, એ તો આફ્ટર ટેક્સ છે, તો જીપી જે મળે એમાંથી આપણે શું બાદ કરી દઈએ પહેલા EBIT અને ઇન્ટરેસ્ટ પાછળ શું કરી દઈએ પ્લસ. બરાબર, તો શું મળી જાય ઓપરેટિંગ એક્સપેન્સ. તો એ કેલ્ક્યુલેશન થઈ ગઈ. કેપિટલ એમ્પ્લોયડ ગણી લઈએ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રિઝર્વ, P&L, ડિબેન્ચર, લોન. અહીંયા પણ જો રિઝર્વ નથી આપી, 50 TS બાદ કરી દઈએ તો 46 લાખ. અને હવે ગણી લઈએ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો PAT ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100 થઈ જાય છે 8.89%. ઓકે, 89. ઓકે, then operating ratio, cost of goods sold plus operating expense divided by sale into 100. બધી જ કેલ્ક્યુલેશન આપણે પહેલા કરેલી છે, અહીંયા આપણે ઓનલી ફોર્મ્યુલા લખો અને એના અંદર આપણી વેલ્યુ એપ્લાય કરો જે ફાઇન્ડ કરેલી છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો EBIT અપોન કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100. EBIT છે 10,90,000, કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ કરીએ આપણે 46 લાખ ઇન્ટુ 1000 નહીં 100 આવશે ફ્રેન્ડ્સ. ચેન્જ કરી દઉં હું. ઓકે, 23.70%. ડેટર્સ ટર્નઓવર રેશિયો, ડેટર્સ ટર્નઓવર રેશિયો. ઓકે, તો અહીંયા આપણી ફોર્મ્યુલા ચેન્જ થઈ જાવ, ક્રેડિટ સેલ ડિવાઇડ બાય ડેટર્સ પ્લસ કરો. અહીંયા રકમમાં આપ્યું હતું નોટ અ ડેટર્સ ટર્નઓવર, ડેટર્સ ટર્નઓવર રેશિયો કયું છે. ડેટર્સ વેલોસિટી રેશિયો કે તો પણ તમારે ગણતરી કરવી પડે. અહીંયા ફોર્મ્યુલા આપણી જે ડેટર્સ રેશિયોની હતી એ આપણી ચેન્જ થઈ જાય. ડેટર્સ રેશિયો ખાલી કીધું હતું એટલે ડેટર્સ ટર્નઓવર રેશિયો કીધું છે, સો આપણે અહીંયા ફોર્મ્યુલા આપણી લખવી પડશે આ પ્રમાણે જે લખી છે. ઓકે ઓકે આર્યો, ચલો 27 લાખ ડિવાઇડ બાય 5 લાખ to 360 એટલે કે 67 days. ઓકે, કેલ્ક્યુલેશનમાં પણ એક વખત કન્ફર્મ કરી લઈએ. ડેટર્સ અને BR હતું 5 લાખ અને ક્રેડિટ સેલ આપણે ફાઇન્ડ કર્યું હતું આપણું 27 લાખ. ઓકે,
હવે આવી ગયું તમારું હોમવર્ક, તમારે કરવાની છે આ સેલ્ફ પ્રેક્ટિસ. અહીંયા આપણું આ ચેપ્ટર 100% કમ્પ્લીટ થાય છે. લગભગ આપણે ઓલ ઓવર પોઈન્ટ્સ રેશિયો એનાલિસિસના આપણા આટલા સમ્સ જે કર્યા આપણે અત્યાર સુધીના બધા જ લેક્ચરની અંદર એ પૂરતા પ્રમાણમાં છે અને એક્ઝામ લેવલે તમને આમાંથી જ પૂછી શકશે. બટ તૈયારી માટે તમારે સેલ્ફ પ્રેક્ટિસ નેસેસરી છે, રિક્વાયર્ડ છે. તો આ ક્વેશ્ચન તમારે કમ્પલસરી કરવાના છે. 23, 26, 27, 28, 20 હોમવર્ક અમે ચેક નથી કરવાના. તમે કરો છો એ વિશ્વાસ રાખી અને તમને આપીએ છીએ. જો કરશો તો રિઝલ્ટ તમારું જ સારું આવશે, બેનિફિટ તમને જ છે. કોઈ પણ પ્રોબ્લેમ ક્યાંય હોય તો તમે એની ક્વેરી માટે ફોન કરી શકો છો અને સોલ્યુશન મેળવી શકો, બરાબર છે. બટ લાસ્ટ યર છે, ઇમ્પોર્ટન્ટ યર છે. રિઝલ્ટ સારું લાવવા માટે ખાસ મહેનત કરો, બરાબર. એક્ઝામ લેવાશે કે નહીં લેવાય કે શું એ વોટ એવર જે પણ હોય, બટ આપણું નોલેજ છે એ જરૂરી છે. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે તૈયારી કરવાની. સિલેબસમાં પોઈન્ટ આટલા ચેપ્ટર્સ કવર કર્યા છે, આપણે નોલેજ છે, તો આપણે એક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આપણે બહાર નીકળવું છે તો ઓલમોસ્ટ આપણને એટલું નોલેજ તો હોવું જોઈએ. એક્ઝામ લેશે નહીં લે, સિલેબસ પૂરો હશે કે ઓછો હશે એ પોઈન્ટ આપણે મેટર કરતા નથી. પણ આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીશું તો આપણે જે પણ ભણ્યા છીએ, જે પણ બુક્સમાં આપણે છે એનું નોલેજ હોવું જરૂરી છે. ઓકે, સો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને આ ચેપ્ટર અગાઉ પણ મેં તમને 5-6 ક્વેશ્ચન આપેલા અને આ પણ છે કેલ્ક્યુલેશન સાથે, ફોર્મ્યુલા સાથે આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે. ઓકે, બાય એન્ડ ટેક કેર. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે. ઓકે, થેન્ક યુ.